નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજ રોજ તારીખ 18/6/2024 ના 17:15 થી કલાક 18:20 વાગ્યા દરમિયાન અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી પટેલ પ્રગતિ મંડળની વાડી અડાજણ સુરત ખાતે શ્રી આરપી બારોટ નાયબ પોલીસ કમિશનર ઝોન 5 સુરત શહેરનાઓની અધ્યક્ષતામાં સ્થાને આગામી તારીખ 7/9/2024 ના રોજ ભગવાન શ્રી ગણેશ ઉત્સવ તહેવાર અનુસંધાને તકેદારીના ભાગરૂપે કે ડિવિઝન વિસ્તારના અડાજણ રાંદેરપાલ પોલીસ સ્ટેશનના સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવેલ। સદર મીટિંગમાં એસીપી શ્રી બીએન ચૌધરી, કે ડિવિઝન પીઆઈ શ્રી આરબી ગોજિયા, પીઆઈ શ્રી બીએ ભટ્ટ અડાજણ, પીઆઈ શ્રી એ સોનારા રાંદેર, પીઆઈ શ્રી કેએલ ગાધેપાલ પોલીસ સ્ટેશન અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીઓ તથા ગણેશ સમિતિ પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાળા, ગણેશ આયોજકો, મૂર્તિકારો, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને એફઓપીના સભ્યો સાથે મળી કુલ 200 જેટલા હાજર રહેલ અને આગામી ગણેશ ઉત્સવ તહેવાર અનુસંધાને જરૂરી તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ અને અડાજણ અને રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેટ્રો રેલવે કામ ચાલતું હોય જેથી વિસર્જન રૂટ માટે વૈકલ્પિક આયોજન કરવા ચર્ચા કરવામાં આવેલ। સદર તહેવાર દરમિયાન ભાઈચારો જળવાઈ રહે તથા કોઈ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાય તથા અને શાંતિમય સદર તહેવારોની ઉજવણી થાય તથા શ્રી ગણેશ ઉત્સવ તહેવાર અનુસંધાને પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેરનામા ક્રમાંક એસબી ગણેશ સ્થાપના 110/2024 અંગે હાજર રહેલ તમામ આયોજકો તથા મૂર્તિકારોની સમજ કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। પાલન થાય અને સારું આયોજન થાય રૂટ બાબતે પણ એમને સમજ કરવામાં આવેલી અને બધા સાથે આજે મંત્રણા કરી અને એમની પાસેથી સહયોગની આશા રાખીએ છીએ કે ભાઈ આ આયોજન થાય એ પ્રમાણેનું આયોજન સર, હાલમાં અત્યારે મેટ્રોનું બી કામ ચાલી રહ્યું છે, તેના માટે શું કહેશો? મેટ્રોનું કામ ચાલે છે એટલે એમને એ પણ સમજ કરી છે કે ગઈ વખતે જે રૂટ હતા કદાચ આ એ રૂટ વખત બદલવા પડે એટલે એમને જણાવેલું છે કે તમારે જે પણ સ્થાપના કરો ત્યારે જે રૂટ બાબતે પૂછવામાં આવે છે એ વખતે સ્પષ્ટતા કરી લેવી। સ્ટાર બજાર બાજુ જે મેટ્રોનું કામ ચાલુ છે એની પાછળના ભાગમાં એ છે કે એલપી સોની સુધી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, તેના માટેનું શું કહેશો દર્શકોને? એ 9મા મહિનામાં એ વખતે આયોજન કરી લઈશું, કાં તો રૂટ થોડો ફેરફાર કરવાનો પડશે તો એ પ્રમાણે આયોજન કરવામાં આવશે।